અમરેલી તાલુકાના ચિત્તલ ગામમાં આવડો મોટો આદિવાસી સમાજ ભેગો થયો છે મિત્રો, અને કેવડી મહેનત ભલામણા. તમે સમજો ભાઈ 50 કરોડનો બંગલો બને, હે તમે એમ કહો મારે કામે નથી જવું તો બંગલો પીડ્યો રે કે નહીં? રૂપિયા વાળો હોય, કરોડપતિ હોય, ઈટો કોણ બાપા ચડાવવા આવે? રેતી કોણ ચડાવવા આવે? હે એ કોનું કામ છે કહું? તમને કોઈ નથી ખબર, મને ખબર છે કહું. હાથો પાડો. એ કામ છે આદિવાસી ભાઈઓનું. ભાઈ સમજો, રૂપિયા પડ્યા રે, મહેનત કોણ કરે? સંઘર્ષ કોણ કરે? ધગધગતા તાપમાનમાં 42 ડિગ્રી ઉપરનું તાપમાન, 350 ડિગ્રી રોડનું તાપમાન એટલે કે ડામરનું તાપમાન, એમાં મહેનત કરીને રોડ કોણ બનાવે? એટલે આપણે મજબૂત છે ને. 2 કલાકમાં 5 વીઘા ખેડી કોણ નાખે? નરસિંહભાઈ દાંત કાઢે એટલે એને ખબર છે. એટલે આ આદિવાસીની તાકાત છે. જો એક મધ્યપ્રદેશ, તમારો મધ્યપ્રદેશ બીજો દાખલો આપો. તમારા મધ્યપ્રદેશમાં જીતનરામ માંઝીનું નામ સાંભળ્યું? ના પાડે છે ને આને કોઈ છે ને? હા પાડો. ખોટે ખોટ નહીં હાસી હા પાડવાનું કીધું. આમ તો અમે ઓલા રાજકારણી જેવા થઈ ગયા છીએ, આ બધું બોલી બોલીને. કા નરેશભાઈ, અમને એની જેવી ટેવ પડી ગઈ. રાજકારણી નથી હો, અમે સામાજિક કાર્ય કરતા છીએ. પાછા બાજુમાં કોઈ આમ જો, બાજુમાં કોઈનો લોગો મૂકી દેતા નહીં કે અમારી બાજુ આવ્યા હતા, એમ નહીં કરતા હો ભાઈ સાહેબ, અમે મરી જાવ. એને રસ્તો એક કાઢવો હતો. ચિંતનરામ માંઝી હતા, એ દલિત સમાજમાંથી હતા, પણ મધ્યપ્રદેશમાં આદિવાસી હું, દલિત હું, તમે કોઈને ઓળખી ના શકો મિત્રો. બે સેમ જ લાગે, અને આપણે સેમ જ રહેવાનું છો. અલગ ઓલા ભાઈ ના પાડે. હા પાડજો ભાઈ સાહેબ. એટલે એને વિચાર કર્યો કે આ આદિવાસી સમાજ, દલિત સમાજ અને આ લોકો જે બહુજન